વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખૂબ જ એક મહત્વનો ટોપિક જોવાના છીએ જેનું નામ છે પોટેન્શિયોમીટર. ટોપિકનું નામ છે પોટેન્શિયોમીટર. ઓકે, પોટેન્શિયોમીટર જે છે એનો ઉપયોગ શું છે, એની રચના કેવી છે, એ દરેક વસ્તુ આજે આપણે સમજવાના છીએ. તો એના નામ ઉપરથી તમને થોડી ખબર પડશે કે આનો ઉપયોગ શું હશે. તો પોટેન્શિયોમીટરની મદદથી આપણે શું માપી શકીએ છીએ? તો પોટેન્શિયલ ડિફરન્સ માપી શકીએ છીએ, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી શકાય છે. ઓકે, પોટેન્શિયોમીટરની મદદથી શું માપી શકાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી શકાય છે. અહીંયા આગળ આપણા મનમાં એક બીજો ક્વેશ્ચન થાય કે સાહેબ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ માપવા માટે તો આપણી જોડે વોલ્ટમીટર હતું. તો વોલ્ટમીટરની જગ્યાએ આ સાધનનો યુઝ કરવાનો શું ફાયદો? આપણે જાણીએ છીએ ને, આપણે વોલ્ટમીટરનો યુઝ કરીએ છીએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાણવા માટે. પરંતુ અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે પોટેન્શિયોમીટરનો યુઝ કરવાના છે. એનું રીઝન એક જ છે કે ભાઈ વોલ્ટમીટર એક એવું સાધન છે કે જેના દ્વારા આપણે સરળતાથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી શકીએ છીએ, પરંતુ એ એટલો એક્યુરેટ હોતો નથી. જ્યારે પોટેન્શિયોમીટર દ્વારા માપવામાં આવેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એકદમ એક્યુરેટ હોય છે, ખૂબ જ સૂક્ષ્મ લેવલનું માપન કરે છે. એટલા માટે આપણે પોટેન્શિયોમીટરનો યુઝ કરીએ છીએ. તો તમે એમ કહેશો કે સાહેબ જો એટલું જ એક્યુરેટ હોય પોટેન્શિયોમીટરનું કામ, તો વોલ્ટમીટર યુઝ જ શું કરવા કરીએ છીએ? વોલ્ટમીટરને ફેંકી દેવું જોઈએ? પરંતુ ના, વોલ્ટમીટર એક નાનકડું ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, તમે જોયેલું હશે લેબોરેટરીની અંદર. સરળતાથી તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોઈ પણ તારની અંદર અથવા તારના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી શકો છો. એટલા માટે જનરલી આપણે વોલ્ટમીટરનો યુઝ લેબોરેટરીની અંદર કરીએ છીએ. પરંતુ જો એક્યુરેસી જોઈતી હોય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે, તો એના માટે આપણે કયા સાધનનો યુઝ કરીએ છીએ? પોટેન્શિયોમીટર સાધનનો યુઝ કરીએ છીએ. ઓકે, હવે તમને ખ્યાલ આવશે કે ભાઈ પોટેન્શિયોમીટર શેના માટે યુઝ થાય છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે. એના નામ ઉપરથી જ ખ્યાલ આવે છે. બહુ મોટું ઇન્સ્ટ્રુમેન્ટ બને, બરોબર. અહીંયા આગળ આપણે લખવું હોય તો એવું લખી શકીએ કે પોટેન્શિયોમીટર એક એવી રચના છે કે જેમાં સતત બદલી શકાય તેવો અને સાથે સાથે માપી શકાય તેવો પોટેન્શિયલ ડિફરન્સ મેળવી શકાય છે. પોટેન્શિયલ ડિફરન્સ મેળવી શકાય છે. શું કહ્યું છે મેં અહીંયા આગળ? પોટેન્શિયોમીટર એક એવી રચના છે. પોટેન્શિયોમીટર કેવી રચના છે જરા સમજો. પોટેન્શિયોમીટર એક એવી રચના છે કે જેમાં સતત બદલી શકાય તેવો અને સાથે સાથે માપી શકાય તેવો પોટેન્શિયલ ડિફરન્સ મેળવી શકાય છે. અથવા તો પોટેન્શિયોમીટરની જો એક બીજી વ્યાખ્યા લખવી હોય તો આપણે એવી લખી શકીએ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપનાર સાધનને શું કહેવામાં આવે છે? પોટેન્શિયોમીટર કહે છે. શું માપે છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપનાર સાધનને શું કહેવાય? પોટેન્શિયોમીટર. એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ માપનાર સાધનને શું કહેવામાં આવે છે? પોટેન્શિયોમીટર. તો પહેલા આટલી વસ્તુનો ખ્યાલ આવ્યો કે ભાઈ પોટેન્શિયોમીટર શું વર્ક કરવાનું છે? તો એ પોટેન્શિયલ ડિફરન્સ માપવાનો છે. આ સાધન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનું છે. અને મેં તમને કહ્યું કે ભાઈ સાહેબ આના માટે તો આપણે વોલ્ટમીટર યુઝ કરતા હતા, પરંતુ અહીંયા આગળ આપણે વોલ્ટમીટર યુઝ કરીશું નહીં. કેમ? તમને ખ્યાલ આવી ગયો હશે. કારણ કે પોટેન્શિયોમીટર વડે માપવામાં આવેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એકદમ એક્યુરેટ હોય છે. એટલા માટે આપણે આનો યુઝ કરીએ છીએ. તમારે આ પ્રેક્ટિકલ પણ છે
જે તમે 12 સાયન્સ ની અંદર ભણો પણ છો પોટેન્શિયોમીટર અને બહુ સરળ એવો પ્રેક્ટિકલ છે. ઓકે, હવે જરા જોઈએ કે આની રચના કેવી હોય છે. ઓકે, તો પોટેન્શિયોમીટરની જો રચના કેવી હોય તો એની રચના કેવી હોય છે જરા જોજો. તો અહીંયા આગળ આપણે બતાવીએ તો એની અંદર એક તાર હોય છે. હવે અહીંયા આગળ જે આપણે તાર યુઝ કરીએ છીએ એ તાર ઘણો લાંબો હોય છે, લગભગ 3-4 મીટર જેટલો. કેટલો લાંબો હોય? 3-4 મીટર જેટલો લાંબો તાર અહીંયા આગળ યુઝ થાય છે. હવે તમે સમજી શકો કે સાહેબ આવડો મોટો તાર હોય તો ઇન્સ્ટ્રુમેન્ટ કેવું મોટું થાય? 4 મીટર લાંબો તાર આપણે જો મૂકીએ તો તમે વિચારો કે ઇન્સ્ટ્રુમેન્ટ આપણું જે આ પોટેન્શિયોમીટર છે એ કેવડું મોટું બને. તો સાયન્ટિસ્ટોએ એનો પણ રસ્તો શોધી કાઢ્યો. સાયન્ટિસ્ટોએ શું કર્યું કે આ જે લાંબો તાર હતો એને ઝિગઝેગ સ્વરૂપે એમને વાળી દીધો. જે તાર હતો એને કઈ રીતે ગોઠવ્યો તો કઈ આ રીતે ગોઠવ્યો. જરા ધ્યાનથી જોજો. આ રીતે તાર ગોઠવવામાં આવ્યો. અહીંયાથી તારની શરૂઆત થઈ, સમજી લો કે આ એ બિંદુ આગળથી અહીંયા લઈ ગયા. અહીંયા આગળ આપણે એક ધાતુની પ્લેટ મૂકીએ છીએ, ત્યાં આગળ એને જોઈન્ટ કરી દઈએ. પછી પાછો તાર અહીંયાથી અહીંયા લાવે, અહીંયા આગળ એક ધાતુની પ્લેટ મૂકવામાં આવે, પાછો એક તાર અહીંયા લઈ જવામાં આવે, પાછી અહીંયા એક ધાતુની પ્લેટ પર એનું જોડાણ કરવામાં આવે, પછી અહીંયા લાવવામાં આવે. આમ સમજી લો કે 4 મીટર લાંબો તાર હોય તો આ 1 મીટર, આ 2 મીટર, આ 3 મીટર અને આ 4 મીટર. 4 મીટર આટલાની અંદર આવી જાય. ઝિગઝેગ સ્વરૂપે એને ગોઠવવામાં આવે છે. સીધે સીધો ના ગોઠવી શકાય. જો સીધે સીધો ગોઠવીએ તો તમે સમજી શકો છો કે રચના બહુ મોટી થઈ જાય. એટલે સાયન્ટિસ્ટોએ એને આ રીતે ગોઠવ્યું. આમ 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 ખ્યાલ આવે છે? 4 મીટર લાંબો તાર હોય તો પણ સરળતાથી એ આવી જશે. ઓકે, હવે જરા જુઓ આ જે તાર છે એ તારને આપણે નામ આપી દઈએ તાર AB. ઓકે, પરફેક્ટ. હવે જરા જુઓ કે આ જે A બિંદુ છે એ A બિંદુ સાથે આપણે અહીંયા આગળ એક બેટરીનું જોડાણ કરીએ છીએ. આ રીતે બેટરીનો કંઈક ના કંઈક આંતરિક અવરોધ હોય છે. બેટરીનો EMF કેવો તો આપણે કહી દઈએ E. બેટરીનો આંતરિક અવરોધ કેવો હોય તો કહી દઈએ R. એની સાથે એક સ્વિચ જોડેલી હોય અને એની સાથે અહીંયા આગળ એક અવરોધ પેટી જોડેલી હોય છે. અવરોધ પેટી તો જોયેલી હશે ને બધાએ, રેઝિસ્ટન્સ બોક્સ જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ. આ રીતે તો અહીંયા આગળ જે આ AB તાર છે, એ AB તાર સાથે શ્રેણીમાં આ બધું જોડાણ જે છે એ કેવું છે? શ્રેણીમાં છે. AB તાર સાથે અહીંયા આગળ શ્રેણીમાં E જેટલું EMF અને R જેટલો આંતરિક અવરોધ ધરાવતી બેટરી જોડેલી છે, એક કળ જોડેલી છે અને એક અવરોધ પેટી શ્રેણીમાં જોડેલી છે. બરોબર છે? તો અહીંયા આગળ શું શું જોડેલું છે તાર સાથે શ્રેણીમાં? તો અવરોધક તાર સાથે એક E જેટલું EMF ધરાવતી બેટરી, R જેટલો આંતરિક અવરોધ ધરાવતી બેટરી, કળ અને એક અવરોધ પેટી જોડેલી છે. ઓકે, આ રચના થઈ ગઈ. હવે જરા જોજો કે આ રચના થયા પછી આપણે જે AB તાર જોડેલો છે, ધ્યાનથી જોજો આ તાર કેટલો લાંબો છે. આમ જાય, આમ જાય, આમ જાય, આમ જાય, આમ જાય, આમ જાય, પાછો અહીંયા. બરોબર છે? આ જે AB તાર છે એ AB તારની લંબાઈ આપણે ધારી લઈએ કે L જેટલી છે. આ જે AB તાર છે એ AB તારની લંબાઈ કેટલી છે? અહીંયા આગળ L છે, કેપિટલ L છે. AB તારની લંબાઈ મેં તમને કેટલી કહી? કેપિટલ L જેટલી છે. ઓકે, હવે જરા જો AB તારની લંબાઈ L જેટલી. અહીંયા જે આપણે તાર યુઝ કરેલો છે, બરોબર, અહીંયા જે આ તાર યુઝ કરેલો છે એનો એકમ લંબાઈ દીઠ અવરોધ, તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ રો છે. તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ કેટલો છે? રો અવરોધકતા નથી, પરંતુ એને મેં શું નામ આપેલું છે? અવરોધ છે. કેવી લંબાઈ દીઠ? એકમ લંબાઈ દીઠ અવરોધ. તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ કેટલો છે? રો છે. તો આ તારની લંબાઈ કેટલી છે? મેં તમને કહી L જેટલી. તો L લંબાઈની અંદર અવરોધ કેટલો થાય? મેં તમને કહ્યું અહીંયા આગળ કે ભાઈ
એકમ લંબાઈ દીઠ તારની અંદર એકમ લંબાઈ દીઠ અવરોધ કેટલો ρ માટે અહીંયા આગળ જે આ AB તાર છે AB તારની લંબાઈ કેટલી છે L તો L લંબાઈ દીઠ અવરોધ કેટલો ખ્યાલ આવે છે એક્ઝેક્ટ ફરીથી સમજજો કે તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ કેટલો ρ તો અહીંયા આગળ મેં લખ્યું કે એકમ લંબાઈ દીઠ એક યુનિટ આપણે કહી શકીએ એકમ લંબાઈ દીઠ અવરોધ ρ હોય તો અહીંયા આગળ આ AB તારની લંબાઈ કેટલી છે L જેટલી તો L લંબાઈ દીઠ અવરોધ કેટલો તો આપણે AB તારનો અવરોધ કેવો હોય તો RAB બરાબર કેટલો થઈ જાય કારણ કે L લંબાઈ કોની છે AB તારની તો AB તારનો અવરોધ કેવો હોય તો ρ * શું થઈ જશે L થઈ જશે AB તારનો અવરોધ કેટલો થઈ જાય ρ * L ખ્યાલ આવે છે આની અંદર સહેજ પણ કન્ફ્યુઝન ના જોઈએ કે એકમ લંબાઈ દીઠ અવરોધ ρ હોય તો આ AB તારની લંબાઈ કેટલી છે L તો L લંબાઈ દીઠ અવરોધ કેટલો તો AB તારનો અવરોધ RAB બરાબર શું થઈ જાય ક્રોસ ગુણાકાર ρ * L થઈ જાય પરફેક્ટ હવે જરા જુઓ કે આપણે સમજી લો કે અહીંયા આગળ જેવી સ્વિચ ઓન કરીએ બરોબર એ વખતે આ રેઝિસ્ટન્સ બોક્સમાંથી કાઢેલો જે અવરોધ છે રેઝિસ્ટન્સ બોક્સ તમે જોયેલું હશે આ રીતનું હોય અહીંયા આગળ આ રીતે જે એક પ્રકારે કહીએ કે પિન લગાવેલી હોય છે આ રીતે બરોબર આપણે જેટલો અવરોધ કાઢવો હોય એટલો અવરોધ આપણે કાઢી શકીએ છીએ સમજી લો કે રેઝિસ્ટન્સ બોક્સમાંથી કાઢેલો જે અવરોધ છે એ R જેટલો છે અહીંયા સ્વિચ ઓન કરીએ તો વિદ્યુત પ્રવાહનું વહન શરૂ થાય આ રીતે તો વિદ્યુત પ્રવાહ આ તારની અંદર વહેતો હોય છે આ તારની અંદર પસાર થઈને આમ થઈને પાછો ક્યાં આવવાનો બેટરીની અંદર પાછો આવતો હશે તો આની અંદરથી વહેતો જે પ્રવાહ છે એ પ્રવાહ કેટલો હશે આપણે શોધવા તો શોધી શકીએ કે ભાઈ આ AB તારની અંદર વહેતો જો પ્રવાહ કેવો હોય તો પ્રવાહ I બરાબર શું થાય તો આપણે ઈઝીલી શોધી શકાય જરા ધ્યાનથી જુઓ કે પ્રવાહ શોધવો હોય તો પ્રવાહ I બરાબર શું થાય કુલ EMF અપન શું થાય કુલ અવરોધ પ્રવાહ I બરાબર કુલ EMF અપન શું થાય કુલ અવરોધ તો ચલો EMF કેટલું તો અહીંયા આગળ એક જ બેટરી જોડેલી છે એનું EMF કેટલું છે E જેટલું EMF કેટલું છે E જેટલું તો અહીંયા આગળ આપણે લખીએ કે કુલ EMF E અપન કુલ અવરોધ કેટલો ચલો રેઝિસ્ટન્સ બોક્સમાંથી કાઢેલો અવરોધ કેટલો છે મેં તમને કહ્યું કે R જેટલો તો પહેલો R બીજો બેટરીનો આંતરિક અવરોધ શું આવશે સ્મોલ r અને આ AB તારનો અવરોધ આ જે L લંબાઈનો આ AB તાર છે એ AB તારનો અવરોધ મેં શોધેલો છે કેટલો ρ * L તો AB તારનો અવરોધ ρ * કેપિટલ L પ્લસ બેટરીનો આંતરિક અવરોધ શું આવશે R ખ્યાલ આવે છે તો આટલો પ્રવાહ પોટેન્શિયોમીટર ની અંદર વહેતો હશે I બરાબર E અપન R પ્લસ ρ * L પ્લસ આંતરિક અવરોધ R ઓકે ખ્યાલ આવશે આની અંદર કુલ EMF E અપન કુલ અવરોધ કેટલો થઈ જાય રેઝિસ્ટન્સ બોક્સ નો R આ AB તારનો અવરોધ કેટલો AB તારનો અવરોધ ρ * L અને બેટરીનો આંતરિક અવરોધ શું આવશે સ્મોલ r ઓકે પરફેક્ટ ચલો પ્રવાહ થઈ ગયો હવે ધારો કે આપણે કોઈ તમને એમ કહે કે ભાઈ કોઈ પણ આ જે તાર છે તારના કોઈ પણ બે બિંદુ વચ્ચે તમારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય તો કઈ રીતે માપશો કોઈ પણ બે બિંદુ ધારો કે હું તમને કહું કે ભાઈ A અને C બિંદુ વચ્ચે તમારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો છે ધારો કે A અને C બિંદુ વચ્ચે ની જે લંબાઈ છે આ જે તારની લંબાઈ છે એ હું તમને કહી દઉં છું કેટલી સ્મોલ l જેટલી છે તો AC તારનો અવરોધ કેવો તો કહી શકશો એની લંબાઈ કેટલી l તો AC તારનો અવરોધ જો કેવો હોય ધારો કે AC તારની લંબાઈ કેટલી છે સ્મોલ l તો AC તારનો અવરોધ જેને આપણે નામ આપી દઈએ RAC તો RAC બરાબર કેટલો થાય કહી શકો એકમ લંબાઈ દીઠ અવરોધ કેટલો ρ * લંબાઈ કેટલી l આના ઉપરથી બરોબર છે
અહીંયા આગળ લંબાઈ કેટલી છે એસી તારની સ્મોલ l, તો આના ઉપરથી લખી શકાય કે એકમ લંબાઈ દીઠ અવરોધ કેટલો ρ, તો અહીંયા લંબાઈ કેટલી એસી તારની સ્મોલ l, તો સ્મોલ l લંબાઈ દીઠ અવરોધ કેટલો, તો l ઇન્ટુ શું થઈ જાય ρ થઈ જાય, એટલે ρ ઇન્ટુ સ્મોલ l, બરોબર છે। આ કયા તારની લંબાઈ આવી, એસી તારની લંબાઈ, એટલા માટે અહીંયા આગળ મેં નામ આપેલું છે RAC બરાબર ρ ઇન્ટુ l। ઓકે પરફેક્ટ। હવે A અને C બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો આપણે માપવો હોય તો એ કેટલો થાય, જેને આપણે નામ આપી શકીએ VAC, અથવા તો એકલો V કહી દઈએ, અથવા તો AC બરાબર લંબાઈ કેટલી છે L, તો EL પણ કહી શકાય। E શું છે EMF, મતલબ કે પોટેન્શિયલ ડિફરન્સ। E એટલે શું કહેવાય EMF, પોટેન્શિયલ ડિફરન્સ, આ પણ પોટેન્શિયલ ડિફરન્સ છે, એટલે VAC બરાબર શું લખી શકાય EL, કારણ કે AC તારની લંબાઈ શું છે L જેટલી છે, એટલે તમે VAC ગયો, એકલો V ગયો, એકલો V કહેવો હોય તો પણ કહી શકાય। AC તારના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, તો VAC બરાબર EL ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય, V બરાબર I * R પરથી પ્રવાહ ગુણ્યા શું થાય અવરોધ। જાણીએ છીએ ને ભાઈ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય તો એના માટેનું સૂત્ર શું, V બરાબર I * R। તો આપણે A અને C બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનો છે, તો VAC બરાબર EL બરાબર શું થાય પ્રવાહ ગુણ્યા અવરોધ। તો તમે કહી શકો તમે EL નામ આપીએ, અથવા તો VAC નામ આપો, અથવા તો એકલો V કયો, બરોબર। એકલો V કહીએ તો પણ ચાલે હો ભૈયા, એકલો V કહીશું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો પણ ચાલશે। ઓકે, તો ચલો પ્રવાહ કેટલો, આની અંદરથી પ્રવાહ કેટલો વહે છે AC તારની અંદર, તો I જેટલો, અને I બરાબર આપણે સૂત્ર મેળવેલું છે શું છે E/R પ્લસ ρ ઇન્ટુ કેપિટલ L પ્લસ આંતરિક અવરોધ R, આ પ્રવાહ થઈ ગયો, ઇન્ટુ અવરોધ AC તારનો અવરોધ લખવાનો છે, AC તારનો અવરોધ કેટલો થાય ρ ઇન્ટુ L થઈ જાય। આ A અને C બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો શું મળ્યો તફાવત મળ્યો। ઓકે, હવે જરા જોજો કે અહીંયા આગળ આ જે A અને C બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ V બરાબર લખવો હોય તો ρ ને હું થોડુંક અંદર લખું છું, જરા ધ્યાનથી જોજો। તો E into ρ upon R plus ρ into L plus small r, બરોબર છે, અને લંબાઈ L જે છે એને હું બહાર રાખું છું। આવું એક સૂત્ર બનાવો। તમે કહેશો એવું કેમ સાહેબ કે તમે ρ ને અંદર લઈ લીધા, એટલે કે E into ρ કર્યું upon R plus ρ into L plus R, અને L ને બહાર કેમ રાખ્યા, એનું કારણ એક જ છે કે અહીંયા આગળ પોટેન્શિયોમીટરની અંદર જે EMF છે એકમ લંબાઈ દીઠ અવરોધ છે, એકમ લંબાઈ દીઠ અવરોધ ρ છે, રેઝિસ્ટન્સ બોક્સનો અવરોધ R છે, ρ * L છે, અથવા તો આંતરિક અવરોધ છે, આ દરેકે દરેક વસ્તુ કેવી છે કોન્સ્ટન્ટ છે, અચળ છે, એ કદાપી બદલાવાની નથી। તો એની જગ્યાએ આપણે કોઈકના કોઈક અચળાંક લખી શકીએ, કારણ કે આ બધી વસ્તુ અચળ છે। તો પોટેન્શિયલ ડિફરન્સ V બરાબર આની જગ્યાએ એક અચળાંક લખીએ જેને હું નામ આપું છું phi, તો phi ઇન્ટુ શું કહેવાશે L। V બરાબર શું થયું phi ઇન્ટુ L। આ જે અચળાંક લખવાની જગ્યાએ એને કહેવામાં આવે છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન। phi ને શું કહેવામાં આવે છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવામાં આવે છે, એના વિશે પણ આપણે વાત કરીએ છીએ। ઓકે, તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર phi ઇન્ટુ L એવું સૂત્ર આપણને મળ્યું। આના ઉપરથી આપણને ખબર પડે કે વિદ્યુત સ્થિતિમાન V ચલે છે શું આવે છે L। પોટેન્શિયોમીટરની અંદર કોઈ પણ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તારની લંબાઈના શું હોય છે સમપ્રમાણમાં, કારણ કે phi તો કેવા છે અચળ, એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તારની લંબાઈના શું હોય સમપ્રમાણમાં। એના ઉપરથી હું સિદ્ધાંત લખી શકું જે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત કહેવાશે। શું કહેવાશે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત। શું લખવામાં આવે છે જરા ધ્યાનથી જોજો કે અવરોધક તારના આ જે અવરોધક તાર છે એની અંદર અવરોધક તારના કોઈ પણ બે બિંદુ વચ્ચેનો
અવરોધક તારના કોઈપણ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તારની લંબાઈના એટલે કે બે બિંદુ વચ્ચેના તારની લંબાઈના એવું પણ શબ્દ તમે લખી શકો છો. એક્ઝેક્ટ આપણે જો કહેવું હોય તો બે બિંદુ વચ્ચેના અંતર કહી શકો તમે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ બે બિંદુ વચ્ચેના અંતરના શું હોય છે? સમપ્રમાણમાં હોય છે. બરોબર છે? આવું સ્ટેટમેન્ટ લખી શકાય. સિદ્ધાંત શું લખાય જરા ધ્યાનથી સમજજો કે અવરોધક તારના કોઈપણ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આ અવરોધક તાર જે છે એના કોઈપણ બે બિંદુ, સમજી લો કે A અને C હોય અથવા તો A અને D હોય, A અને E હોય, ગમે તે બિંદુ A અને F હોય, તો આ જે તારની લંબાઈ છે એના શું હશે? સમપ્રમાણમાં. તો અવરોધક તારના કોઈપણ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તારની લંબાઈના અથવા તો બે બિંદુ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે. બે બિંદુઓ વચ્ચેનું જે અંતર હોય એના શું હશે? સમપ્રમાણમાં. દાખલા તરીકે અહીંયા આગળ આપણે જે સમજ્યા છે એ A અને C વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. તો A અને C વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ બે બિંદુ વચ્ચેના અંતરના શું હશે? સમપ્રમાણમાં હોય છે. અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ બે બિંદુ વચ્ચેના અંતરના શું હોય? સમપ્રમાણમાં હોય અથવા તો તારની લંબાઈના શું હોય? સમપ્રમાણમાં હોય છે. એવું આપણે કહી શકીએ. બરોબર છે? ઓકે. તો આ રીતે પહેલા આ વસ્તુ તમે સમજી શકો છો. મેં સિદ્ધાંત અહીંયા આગળ લખેલું છે. ફરીથી એકવાર આખી મેટર સમજી લેજો. એના પછી થોડીક ડિસ્કસ આપણે કરીએ પ્રચલનની. તો પહેલા તો પોટેન્શિયોમીટર શું છે? મેં તમને કહ્યું કે પોટેન્શિયોમીટર એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપે છે. મેં તમને એ પણ કહ્યું કે વોલ્ટમીટર યુઝ કરી શકાય, પરંતુ વોલ્ટમીટરની અંદર એટલી એક્યુરેસી હોતી નથી. તો અહીંયા આગળ પોટેન્શિયોમીટરની અંદર બહુ સારી એવી એક્યુરેસી હોય છે, એટલા માટે આપણે આનો યુઝ કરીએ છીએ. મેં શું લખ્યું છે જરા જોજો. પોટેન્શિયોમીટર એક એવી રચના છે કે જેમાં સતત બદલી શકાય તેવો અને સાથે સાથે માપી શકાય તેવો પોટેન્શિયલ ડિફરન્સ મેળવી શકાય છે. સતત બદલી શકાય તેવો અને સાથે સાથે માપી શકાય તેવો પોટેન્શિયલ ડિફરન્સ મેળવી શકાય. અથવા બીજી વ્યાખ્યા કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આ એ જ માપી છે ને ભાઈ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપનાર સાધનને શું કહેવાય? પોટેન્શિયોમીટર. આ એની રચના. એક AB તાર હોય, મેં આવો ઝિગઝેગ કેમ વાર્યો છે ભાઈ? 3-4 મીટર લાંબો હોય, સીધો રાખીએ તો પોટેન્શિયોમીટર બહુ મોટું થઈ જાય, એટલા માટે સાયન્ટિસ્ટોએ એને આ રીતે વારી દીધું. બરોબર છે? ઓકે. AB તાર સાથે શ્રેણીમાં શું જોડેલું હોય? E જેટલું EMF અને R જેટલો આંતરિક અવરોધ ધરાવતી બેટરી, એક કર અને એક રેઝિસ્ટન્સ બોક્સ. ઓકે. આ AB તારની લંબાઈ કેટલી? કેપિટલ L. બરોબર. હવે આ જે તાર છે, તારની એકમ લંબાઈ દીઠ અવરોધ, જેને શું નામ આપેલું છે? ρ નામ આપેલું છે. ધ્યાન રાખજો. ρ જે છે એ એકમ લંબાઈ દીઠ શું છે? અવરોધ. તો આખા તારનો અવરોધ કેટલો થાય? AB તારની લંબાઈ કેટલી? L. મેં અહીંયા આગળ લખ્યું કે એકમ લંબાઈ દીઠ અવરોધ કેટલો? ρ. તો આ L લંબાઈ દીઠ અવરોધ કેટલો? તો RAB બરાબર ρ ઇન્ટુ શું થઈ જાય? કેપિટલ L. ρ ઇન્ટુ શું થાય? કેપિટલ L. બરોબર છે? આ AB તારનો અવરોધ કેવો હોય તો શું થઈ જાય? RAB બરાબર ρ ઇન્ટુ L. કોની વચ્ચેનો? A અને B એટલે આખો તાર આવી જાય ને. બરોબર? તો RAB બરાબર ρ ઇન્ટુ L. ઓકે. હવે આની અંદરથી વહેતો પ્રવાહ શોધવો હોય તો I બરાબર શું થાય? કુલ EMF ભાગ્યા કુલ અવરોધ. કુલ EMF E upon કુલ અવરોધ કેટલો? રેઝિસ્ટન્સ બોક્સનો કાઢેલો અવરોધ R. તારનો અવરોધ કેટલો? જે અહીંયા શોધ્યો ρ ઇન્ટુ કેપિટલ L અને બેટરીનો આંતરિક અવરોધ સ્મોલ r. તો પ્રવાહ થઈ ગયો. હવે મેં તમને એમ કહ્યું કે ચલો ભાઈ આ A અને C બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપો. તો પહેલા તો આ AC તારની લંબાઈ કેટલી? સ્મોલ l. અહીંયા આગળ લખેલી છે જુઓ. તો AC તારનો અવરોધ RAC બરાબર શું થાય? આની જેમ જ ρ ઇન્ટુ સ્મોલ l. બરોબર. હવે A અને C બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VAC. આ A અને C બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VAC બરાબર શું થઈ જાય? EL પણ લખી શકાય કારણ કે L લંબાઈ છે. E એટલે EMF વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો V બરાબર I * R. તો એના ઉપરથી પ્રવાહ કેટલો? R આવ્યો
અને અવરોધ કેટલો ρ * L. આનો અવરોધ કેટલો છે ρ * સ્મોલ l. બરોબર. ρ ને મેં થોડાક અંદર લખ્યા, બધા પદો અચળ, એની જગ્યાએ અચળાંક કઈ લખ્યો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન phi. બરોબર. phi લખી શકો અથવા તો ઘણી રેફરન્સો ને ઓથરો એનો સંકેત સિગ્મા અથવા તો k પણ લખતા હોય છે. ઓકે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તારની લંબાઈના શું હોય સમપ્રમાણમાં હોય. એના ઉપરથી મેં સિદ્ધાંત લખેલો છે કે અવરોધક તારના કોઈ પણ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ બે બિંદુ વચ્ચેના અંતરના શું હોય સમપ્રમાણમાં હોય છે. અવરોધક તારના કોઈ પણ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ બે બિંદુ વચ્ચેના અંતરના શું હોય છે સમપ્રમાણમાં હોય છે. v ચલે છે એના ઉપર ડિપેન્ડેન્ટ હોય. ઓકે. પરફેક્ટ. હવે જો આને યાદ રાખવા માટે પહેલા તો પોટેન્શિયોમીટરની વ્યાખ્યા, એની રચના, પછી શું કરવાનું આ પોઈન્ટો ખાસ યાદ રાખવાના. AB તારનો અવરોધ પ્રવાહ શોધી કાઢવાનો અને પછી ધારવાનું કે AC માટે આપણે પોટેન્શિયલ ડિફરન્સ શોધવો છે. તો એના માટે પહેલા તો એનો અવરોધ શોધી કાઢવાનો અને પછી V = I * R સૂત્ર એપ્લાય કરવાનું. તમને ઈઝીલી આ થિયરી થઈ જશે. ઓકે. હવે જરા જુઓ કે આટલી વસ્તુ સમજ્યા પછી અહીંયા આગળ આપણે પોટેન્શિયોમીટરની અંદર કોઈ પણ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એના માટે આપણે સૂત્ર ધાર્યું. સૂત્ર શું ધાર્યું? V = phi * L. અને આના ઉપરથી કયું પણ સિદ્ધાંતમાં કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ બે બિંદુ વચ્ચેના અંતરના શું હોય સમપ્રમાણમાં હોય. આ જે phi છે એને શું કહેવામાં આવે છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. બરોબર. વિદ્યુત સ્થિતિમાન શું કહેવાય પ્રચલન. ઓકે. ઘણી વખત વિદ્યુત સ્થિતિમાન પ્રચલન જે છે એનો સંકેત ઘણી વખત ઘણી બધી રેફરન્સો k લખતી હોય છે અથવા તો સિગ્મા પણ લખી શકાય. બેમાંથી ગમે તે એક સંકેત તમે યુઝ કરી શકો છો. પરંતુ આપણે અહીંયા આગળ phi યુઝ કરીશું. બરોબર. સંકેત કયો રાખીશું? phi. ઓકે. હવે જરા જુઓ કે આ જે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે phi, એને જો કરતા બનાવીએ તો phi બરાબર શું થઈ જાય? V/L થઈ જાય. હવે આને SI એકમ તમે ઈઝીલી લખી શકો કે SI એકમ શું થઈ જાય? તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું વોલ્ટ પ્રતિ લંબાઈનું શું થઈ જાય? મીટર. તો વોલ્ટ પ્રતિ શું થઈ ગયું? મીટર. એના સિવાય એનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો પારિમાણિક સૂત્ર શું થાય? વિદ્યુત સ્થિતિમાનનું શું થાય? યાદ ના આવે તો યાદ કરાવો. V = W/Q. તો આના ઉપરથી લખવું હોય તો V બરાબર, ચલો કાર્યનું શું થાય? m1L2 T - 2. વિદ્યુતભારનું શું થાય? A1 T1. તો સાદું રૂપ આપી અને પહેલા V નું તો લખી કાઢીએ, વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું તો લખી કાઢીએ. શું થઈ જાય? m1L2 T - 3 A - 1. ખ્યાલ આવે? m1L2 T - 2 T ની એક ઘાત h માં જાય તો માઈનસ થઈ જાય એટલે -3. A ની એક ઘાત h માં જાય તો માઈનસ. એટલે આ V નું થઈ ગયું અપન લંબાઈનું શું થાય? મીટર. એટલે L1. સાદું રૂપ આપો તો શું થઈ જાય? જો m1 L2 2 - 1 એટલે 1 થઈ જાય. T - 3 A - 1. ઓકે. આ એનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. તો SI એકમ થઈ ગયું, પારિમાણિક સૂત્ર થઈ ગયું વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનું. હવે એની વ્યાખ્યા જરા જુઓ. કેવી લંબાઈ દીઠ? એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. તો વ્યાખ્યા લખી કાઢીએ કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને, એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. ઓકે. આ એની વ્યાખ્યા થઈ. આ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન વિશે આપણે સમજ્યા. સિદ્ધાંત યાદ રાખજો કે કોઈ પણ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ બે બિંદુ વચ્ચેના અંતરના શું હોય? સમપ્રમાણમાં હોય છે. ઈઝીલી તમે સાબિત કરી શકો. તો પોટેન્શિયોમીટર એક મોસ્ટ IMP થિયરી છે. બરોબર કે તમને ક્વેશ્ચન એ રીતે પૂછાય કે પોટેન્શિયોમીટર એટલે શું અને તેનો સિદ્ધાંત સમજાવો. બરોબર છે. આના પછીની બે થિયરીઓ આના ઉપર જ છે. પોટેન્શિયોમીટરની કે પોટેન્શિયોમીટરની અંદર આંતરિક અવરોધ શોધવાનું સૂત્ર મેળવો. બરોબર. અને બીજો હશે કે પોટેન્શિયોમીટરની મદદથી
બે વિદ્યુત કોષોના EMF ની સરખામણી કરવી, એ પણ ક્વેશ્ચન સારો છે. એ બે ક્વેશ્ચન પણ મોસ્ટ આઈએમપી છે. ત્રણમાંથી ગમે તે એક ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ઓકે, તો આ ત્રણેય ક્વેશ્ચન આપણે વ્યવસ્થિત રીતે જોઈશું. પહેલા તમે આને નોટ કરી કાઢો, નોટ કરી લેજો.